હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ચલો તો આપણે બનાવીશું સબ્જી. ગરમી છે, સબ્જી ખાવાની ઈચ્છા થાય તો બહાર ગરમીની લાવી એના કરતાં આપણે ઘરે ટ્રાય કરી. ભાઈ ઓની ચોઈસ હો ભાઈ, કોઈને ના બનાવી એમ કે ભાઈ તમને ઈચ્છા થાય જોઈને તો ટ્રાય ચોક્કસથી કરજો બનાવવાનો, પછી તમારી મરજી છે. ચલો ફ્રેન્ડ, આપણે આજે બનાવીશું કાજુ મસાલા સબ્જી, મસ્ત ટેસ્ટી. ઓછા મસાલા, ગરમ મસાલા બી બહુ નહીં, જે તમને ભાવતા હોય તમે નાખી શકો, ના ભાવતા હોય એવોર્ડ કરી શકો. ઘરે બનાવો તો ચોક્કસથી વસ્તુ સારી જ બને. તો ચલો, એના માટે આપણે શું શું વસ્તુ જોઈશે અને શું શું વસ્તુ મેં લીધી છે એ હું તમને કહી દઉં. એક બાઉલ મૂક્યું છે ગરમ થવા. એમાં આપણે પહેલાં ટામેટાં, ડુંગળી અને કાજુ મસ્ત 1 ચમચી ઘી મૂકી અને સરસ ઘીમાં સસડાઈ લઈશું અને પછી એની પ્યુરી કરીશું. બહારની વસ્તુ નો ડાઉટ સારી આવે ફ્રેન્ડ, ભાવે બી ખરા બધાને, પણ રોજ આપણે ચાહતા હોઈએ તો બી નહીં ખાઈ શકતા. અને કદાચ ઘરે તમને અત્યારની શાકભાજી ના ભાવતી હોય, ટોમેટું કાચું છે, ના ભાવતી હોય તો તમે આ રીતે મિક્સ મેચ કરીને ઘરે બી સારી એવી વસ્તુ બનાવી શકો છો. 2 ટામેટાં લીધા છે મેં અને 2 ડુંગળી લીધી છે. થોડા કાજુ લીધા છે, આપણે કાજુ મસાલા બનાવી રહ્યા છીએ એ રીતે. પનીરની બનાવતા હોય તો તમે પનીર એડ કરી શકો છો. ગ્રેવી લગભગ બધાની સેમ જ હોય છે. 2 ડુંગળી, 2 ટામેટાં અને થોડું લસણ લીધું છે. સોરી, નીચે કરી અને લીલા મરચાં. ગેસ કરી દઈશ બંધ. વાતો કરતાં ગેસ વધારે પેલો થઈ ગયો છે. અત્યારે શું કહેવાય કે લોકોને સાદું શાક છોકરાઓ ના લો તો મોઢું જ બગડે છે, ભાવતું નહીં હોતું. તો આપણે શાકમાં આપણે ડુંગળી બી જતી હોય, ટામેટાં બી જતા હોય, કોથમીર, મરચાં, લસણ એ બધું એનું એવું હોય છે. ખાલી આપણે ગ્રેવી બેઝ કરવાનો હોય છે. ચલો, એના માટે મેં મસ્ત નાની ચમચી, નાની છે પણ અડધી ચમચી જેટલું ઘી લઈ લીધું છે. ગરમ તો થઈ ગયું હતું મારું. તાસનું સ્ટીલનું હતું એટલે, નોન સ્ટીક હોય તો વાર નથી લાગતી, એટલે મેં મારું સ્ટીલનું તાસણું લીધું છે. મસ્ત એ ગરમ થઈ ગયું છે. એમાં હું એડ કરીશ થોડી પહેલાં લસણની કળી. બધું મિક્સ ભેગું કરી દો તો બી ચાલે, પણ એનો ટેસ્ટ થોડો સારો આવે. ગેસની સગડી મારી સાફ હતી, હમણાં મેં ક્લીન કરીને જ બધી વસ્તુ લીધી છે. તજના 2-3 કટકા છે, પત્તાના કટકા છે અને એક ચક્કર આવે છે. હું નામ ભૂલી જઉં છું, હવે નામ લખી અને હું ઓર્ડર કરી લઈશ. મારી નણંદે મને કીધું હતું આ કહેવાય વળી, પણ મને યાદ નથી રહ્યું. તો મેં ચક્કરની ગરમ મસાલો આખો નાખીશ એટલે હું બહાર નીકાળી દઉં. અને એના સાથે સાથે હું ડુંગળી, ટામેટું મિક્સ કરી દઉં. અને લીલા મરચાં લીધા છે. મારી ઈચ્છા ઓછી છે લાલ મરચું લેવાની, એટલે લીલા લીધા છે. મને ત્યાં સુધી મારે ગ્રેવી વાઈટ જ રાખવી છે, તો મેં 3 લીલા મરચાં લઈ લીધા છે. અને એમાં નાખીશ હું 7 થી 8 કાજુ. એનો મસ્ત ગરમ ઘીમાં મસ્ત સ્મેલ આવે ત્યાં સુધી એને સાંકળી લઈશ. અને પછી અડધો ગ્લાસ પાણી રેડી અને મસ્ત એ જ્યાં સુધી એનું ટામેટું, ડુંગળી, કાજુ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી હું એને બોઇલ થવા દઈશ. પછી થોડીક વાર 10 થી 15 મિનિટ એને ઢાંકીને રાખીશ. તો એમાં બોઇલ થઈ જાય અને સોફ્ટ થઈ જાય તો એની મસ્ત મને ગ્રેવી મળે ઠીક. ઓકે ફ્રેન્ડ, અને જેટલા બીજા વધ્યા છે એ કાજુ હું ઘીમાં ફ્રાય કરી દઈશ, કારણ કે હું કાજુ મસાલા કરી દઈશ. તમે પનીર લેતા હો આ જગ્યાએ તમારે પનીર લઈ લેવાનું. જેને પનીર ના ભાવતું હોય એ આ રીતે બીજી વસ્તુ. અને ધારો કે પનીર બી ના લેવું અને કાજુ બી ના લેવા હોય તો તમે બટાકા છે, અમુક ઘરની કોઈ બી વસ્તુ અંદર એડ કરીને બી તમે આ ગ્રેવીવાળી સબ્જી કરી દો, જે છોકરાઓને ભાવે. છોકરાને આપણે ડ્રાયફ્રૂટ તો ખવડાવતા જોઈએ છીએ, તો આમાં કંઈ નવું નથી, પણ ટેસ્ટી લાગે આ સબ્જી. તમે એકવાર ટ્રાય કરજો. 2 કટકા હું કાજુના કરી લઈશ અને પછી એને હું થોડા ઘીમાં સબ્જીનો વઘાર કરીશ. એના પહેલાં ફ્રાય કરી લઈશ તો એ ક્રન્ચી લાગશે, ટેસ્ટી. કાચા નાખશો તો તમને ટેસ્ટ મજા નહીં આવે. કોઈ ફરજિયાત નથી કે તમારે એને કરવું, પણ એનો ટેસ્ટ આખો અલગ લાગશે. તો આ રીતે બધા હું 2 પીસ કરી લઈશ અને આ થઈ જાય તો પાણી રેડી. બસ 2 જ મિનિટ છે. કારણ કે આમાં ગરમ મસાલાની બી સ્મેલ મસ્ત આવી જાય. એ તમારે ના પીસવું હોય તો તમે નીકાળી શકો છો, ભાવતો હોય તો અંદર પીસી શકો છો, તમારી ચોઈસ છે. પછી આપણા કાજુ મસાલાની તૈયારી.
ચલો એ થાય ત્યાં સુધી હું સાઈડમાં લોટ બી બાંધી દઈશ. અને ઇઝી સિમ્પલ રેસીપી છે ફ્રેન્ડ. ગરમી છે, શાકભાજી કોઈ આવતા ના હોય તો તમે આ બનાવી શકો. ડ્રાયફ્રૂટ લગભગ અત્યારે તો એવું થઈ ગયું છે બધાના ઘેર હાજર હોય છે. ખાવાના ના હોય પણ હાજર તો હોય જ. કેમ ખાવાના ના હોય એ તો ડૉક્ટરને ખબર, ડૉક્ટરે જ બંધ કરાવતા હોય કે વજન ના વધવું જોઈએ, આ ના થવું જોઈએ. ચલો વાતો કરતાં કરતાં અને કાજુના કરતાં મારી સબ્જી શાક જે મેં વઘાર્યું હતું કાચું એ મસ્ત સોફ્ટ બી થઈ ગયું છે, સ્મેલ બી આવવા લાગી છે. તો હું એને પાણી લઈ દઈશ, અડધો ગ્લાસ જેટલું, બસ ઓવર નહીં. પાણી આપણે લઈ જ લઈશું. 2 મિનિટ આપણે ગેસ ફૂલ કરીશું. લગભગ તમને દેખાતી હશે શાકનું છે, મસ્ત બોઇલ થઈ જશે. એક ઉભરો આવે પછી આપણે એને ધીમો કરી દઈશું. ચલો તો ફ્રેન્ડ આજે આપણે લોટ બાંધી લઈએ. ખાસી ગળા બોઇલ થઈ ગયું છે અને હવે આપણે એને ઠંડુ કરવા મૂકીશું એક થાળીમાં. એટલે એમાંથી જે ગરમ મસાલા નીકાળવા હોય એ નીકાળી લેવાય. અને ત્યાં સુધી આપણે શાક વઘારવાની તૈયારી બી કરીશું. એટલે થોડી ગ્રેવી ઠંડી બી થઈ જાય. આ છે આપણે મસ્ત જે તૈયારી કરી હતી. હવે એ વાત આપણે ઉટકી લેવાનું એટલે દાજી ના જાય વઘાર. જ્યાં સુધી આપણું બાઉલ તપે બીજા વઘાર માટે ત્યાં સુધી આપણે ફરી થોડી ડુંગળી ટામેટાં જોઈશે વઘારમાં, એટલે એ સમારી લીધા છે. લસણ ઓપ્શન છે, નાખવું હોય તો તમે નાખી શકો વઘારમાં. મેં નહીં લીધું કારણ કે ગરમી છે એટલે કોઈને ઓવર લસણ ના ખાવું હોય તો તમે એવોર્ડ બી કરી શકો છો. બાઉલ તપે ત્યાં સુધી આપણે જે ગરમ મસાલા એડ કર્યા હતા એ નીકાળી લઈશું. ખાલી લીલા મરચાં અંદર એડ કરીશું, રાખીશું. તો બી તમને એવું લાગતું હોય કે ના ગમે છે તો તમે પીસી શકો છો. એવું જરૂરી નથી કે બધા નીકાળી જ દેવા, તમને ઈચ્છા પ્રમાણે છે. બસ ગરમ મસાલો સારો જ હોય છે, ખાવામાં કોઈ ખરાબ હોતું નથી. પણ મને ઓછો ભાવે છે, અંદર પીસાય નહીં બરાબર કે એના પહેલાં આવે. કારણ કે હું શાક જે બનાવું ને એમાં એ બધું ચાળવાનું એ બધું નહીં કરતી. આપણે ઘરે ચાલે. આ કોઈ ગેસ્ટ આવ્યા હોય ને આપણે પ્રોપર એમ કે હોટલ સ્ટાઇલ બનાવવું હોય તો આપણે ચાળી લેતા હોય છે. સ્ટીલના વાસણ સાચવવા બહુ જ અઘરા છે, એટલે ઉટકવામાં એમાં બહુ તકલીફ પડે. એટલે ધ્યાન રાખી અને બહુ બળે નહીં. આજે મેં હાલ કહું ને જે ઓવર ગરમ થઈ ગયું ને એટલે મારો વાટકો આખો અંદરથી પેલો થઈ ગયો છે. પણ વાંધો નહીં, સ્ટીલના વાસણમાં શાક વઘારવું હેલ્ધી છે. નોનસ્ટિકમાં બી તમે ચમચોને બધું હલાય કરો એટલે ઉખડે. સ્ટીલમાં તમે ગમે ચપ્પુ મારો કે સ્ટીલનો ચમચો મારો કોઈ ફરક પડતો નથી ફ્રેન્ડ. એટલે બને કરતી હોય ને સ્ટીલ જ ગમે છે, એવું નહીં હોતું કે ભાઈ. ચલો આપણે એના માટે 1 ચમચી ઘી લીધું છે. તો બને ત્યાં સુધી આજે આપણે ઘીમાં વઘારીશું અને બીજી વસ્તુમાં એવોર્ડ કરીશ. પહેલાં તો એના કાજુના કટકા જે મારે જોઈશે હું પીસી તળી લઈશ, ફ્રાય કરી લઈશ. મસ્ત કાળાવાળો ચમચો નીકાળીશ અને ફટાફટ નીકળી અને એને મસ્ત તમારી એક ડીશમાં નીકાળી લેવા. ફ્રાય કરેલા કાજુ હોય તો સ્મેલ થોડી સારી લાગે, ખાવામાં બી ક્રન્ચી લાગે. એમાં પછી આપણે આપણું ડુંગળી ટામેટું જે આપણે વઘારી ઝીણું ઝીણું સમારીને રાખ્યું છે એનો વઘાર કરીશું. સારી રીતે ધીમા તાપે એકદમ સ્ટીલનું વાસણ હોય એટલે ધ્યાન રાખવાનું છે. તમે અત્યારે ફ્રાય કરીને કાજુ એડ કરશો ને તો શાકનો ટેસ્ટ બહુ જ સારો લાગશે. જેટલા કાજુ એડ કરવા હોય એટલા તમે કરી શકો. બાકી ગ્રેવી જોડે શાક રોટલી ભાત બધું બહુ જ મસ્ત લાગે. એવું નથી કે ઓવર કાજુ એડ કરવા કે શાકમાં ફરજી આવે, એવું કોઈ ઓપ્શન છે બધું જ.
તમે આની જગ્યાએ ઘરે પનીર બનાવીને નાખો છોકરાઓ માટે તો બી બેસ્ટ છે. મને પનીર ઓછું ભાવે છે એટલે આજે મેં કાજુ જોડે કરી છે. મારું ફેવરેટ ઇટાલિયન છે. મસ્ત કાજુ મારા તળાઈ ગયા છે. એ મસ્ત પડ્યા ક્રન્ચી થઈ જશે એટલે 10 મિનિટ લાગશે સબ્જીમાં. હવે એડ કરીશું આપણે ડુંગળી. જીરું રાઈ તમારે ઓપ્શન છે નાખવું હોય તો હું કશું નહીં નાખું. અને ગરમ મસાલાવાળું જે ગ્રેવી આવશે ને એ બધું એમાં પેલું કરી નાખું. આપણે મસ્ત પહેલાં ડુંગળીને સાંકળી લઈશું. ઓકે કાજુ અંદર રહી દીધું ફ્રેન્ડ લઈ લઈશું. બે તો વાંધો નહીં પણ ચલો ધીમા તાપે એને ચડવા દઈશું. ખાલી મીઠું નાખીશું. આમાં હળદર કે કશું જ નહીં નાખીએ. ગરમ મસાલો તમારે ચોઈસનો નાખવાનો. બાકી આજે આપણે એને વ્હાઈટ સબ્જી બનાવીશું. કાજુ મસાલા છે એટલે કાજુ મસાલા તો આપણે કીધું છે કે પણ ગરમ મસાલા અને જે લાલ મરચું લીલું મરચું ને લીધું એ હવે આપણે એડ કરીશું ટામેટા. બંને મસ્ત ચડવા દેવાનું એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી અને ઢાંકી દઈશું આપણે. અને આને આપણે પીસી લઈશું જ્યારે ઠંડુ થાય ત્યાં. તો ઉતાવળ છે નહીં, ગેસ સગડી સાફ છે એટલે મેં કાજુ બાફવાળું જે લઈ લીધું છે. ઓકે આપણે એને મસ્ત ઢાંકી દઈશું. નાની ડીશ લો મોટી ડીશ લો બસ આ રીતે મસ્ત એને ચડવા દેવાનું. આપણે એકવાર પાછું એને ખોલીને જોઈ લઈએ કે ટામેટા ડુંગળી હજુ થોડીક વાર આપણે એને ચડવા દઈશું. બહુ જ મસ્ત છે, સુગંધ સારી આવે છે. ચલો ત્યાં સુધી આપણે એનું પીસી લઈશું. પેસ્ટ બને ત્યાં સુધી ઝીણી જ કરવાની, તો તમારે ચાળવાની કે એની પેલી રહે નહીં. ચલો તો બધી આપણે જે ડુંગળી ટામેટું કાજુ લસણ એ બધું આપણે લીધું હતું એમાં ટ્રાન્સફર કરી દઈશું. પણ જે પહેલાં પાણી હોય એ પાણી હું લઈ લઈશ એટલે સબ્જીમાં કામ આવી જાય. ઓવર નહીં નાખી દેવાનું, જેટલું તમારે બોઇલ કરવામાં જોઈતું હોય એટલે વેસ્ટ ના જાય. એમાં બી ઘી હોય, ગરમ મસાલાની બધું પલ્પ સ્મેલ હોય તો વેસ્ટ જાય. આ રીતે તમે કાજુ લસણ મસ્ત એની સ્મૂથ ગ્રેવી બનાવી દેવાની. જો ફ્રેન્ડ એટલી મસ્ત બનીને તૈયાર થાય છે કે તમારે એને જે પેસ્ટ ગાળી લેતા હોય લોકો મોટી ચાયણીમાં એની બી જરૂર પડતી નથી. ચલો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શાક જોઈ લઈશું. ચલો જે ડુંગળી ટામેટું આપણે ખાલી વઘારી એ મસ્ત તેલમાં એનું ચડીને મસ્ત સ્મૂથ પેસ્ટ જેવું થઈ ગયું છે. એમાં આપણે બીજું કશું જ એડ કર્યું નહોતું, પણ તમારે લસણ કે એવું કશું એડ કરવું હોય તો આ ટાઈમે તમે કરી શકો. વઘારમાં એડ કરવું તો વઘારમાં કરી શકો. ઓકે ચલો હવે એમાં હું ખાલી એક ચમચી ગરમ મસાલો એડ કરીશ. બાકી બીજું કશું એડ નહીં કરું. આ જ કંઈ તમારે સ્પાઇસી ખાવું હોય તો તમે મરચું હળદર જે બી નાખવું હોય તમે નાખી શકો છો. બરાબર છે. મેં તો એટલે લીલા મરચાં લઈ લીધા હતા સ્પાઇસી કરવા માટે. હવે જશે આપણી ગ્રેવી. તમારે ગાળીને લેવી હોય તો બી તમે લઈ શકો છો. મને મસ્ત એકદમ મેં ચડવી બી લીધી હતી અને એકદમ ઠંડી બી થવા દીધી હતી મસ્ત, એટલે મેં નથી લીધી. બસ આમાં થોડું પાણી રેડી અને હલાવીને તમારે લઈ લેવાનું. એ બરાબર ચડી જાય આ ગ્રેવી ટામેટું ડુંગળી બધી બહુ મિક્સ થઈ જાય એના પછી લાસ્ટમાં આપણે કાજુ અને કોથમીર એડ કરીશું અને ખાલી
તમારી જોડે હોય તો મલાઈ 1 ચમચી, ક્રીમ જે બી હોય ઓપ્શન છે, અને ના હોય તો બી ચાલે. જરૂરી નથી કે આમાં એડ કરવું છે. પાણી હોય થોડું હલાવીને લેવું હોય તમારે તો તમે લઈ શકો છો, કારણ કે આપણી મસ્ત ગ્રેવી છે. હવે આને આપણે મસ્ત ચડવા દઈશું. મીઠું તો આપણે એમાં એડ ટામેટું ડુંગળીને વઘાર્યું હતું ત્યારે એડ કર્યું. ચલો તો આપણે એને 5 થી 10 મિનિટ એને ચડવા દઈશું. ચલો મેં તમને કીધું કે ઓપ્શન છે. 1 ચમચી કે 2 ચમચી ક્રીમ ખાલી થોડી, અમૂલની હોય સાદી હોય તમારી જોડે જે બી હોય. ડીપ ફ્રીજમાં પડી હોય ને એટલે થોડી. મલાઈ હોય તો મલાઈ નાખી દેવાનું અને કોથમીર એડ કરી દીધી. આપણી સબ્જી થઈ ગઈ છે તૈયાર. એમાં જશે કાજુ ફ્રાય કરેલા. ઠીક તમારે જેટલી રાખવી એટલી તમે રાખી શકો છો. આ છે આપણે કાજુ મસાલાની સબ્જી. કશું જ નથી ફ્રેન્ડ, સિમ્પલ મસાલા, કોઈ વધારે મસાલાની, કોઈ વધારે તામઝામની, એના વગર બી તમે કરી શકો છો. બહુ ટેસ્ટી બને છે, ટ્રાય કરજો, બનાવજો. ચલો આપણે પીસી લઈશું. ગરમા ગરમ રોટલી, લીંબુવાળી ડુંગળી, પાપડ એના જોડે એન્જોય કરીશું. બાય.